યુવાણી સાંભળતા સર્વે શ્રોતા મિત્રોને શૈલેષ પંડ્યાના ભાવભીના નમસ્કાર. ધ્વનિ તરંગોની તાલ પર આપ માણી રહ્યા છો કાર્યક્રમ. મિત્રો, આપનું સંવાદ શ્રેણીમાં સ્વાગત છે. મિત્રો, જે આપણે વિષય પર ચર્ચા કરવાના છે, વિષય છે આપઘાત નિવારણ. આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે ડૉક્ટર વિનોદ ગોયલ, જે અમદાવાદના માનસિક રોગના નિષ્ણાંત અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ પણ છે. તો એમના વિશાળ અનુભવનો આપણે આજે લાભ લઈશું અને આપણે એમનીથી માહિતી પ્રાપ્ત કરીએ. ડૉક્ટર વિનોદ ગોયલ સાહેબ, આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. નમસ્કાર, આભાર તમારો. ગોયલ સાહેબ, આપણે સંચારના અલગ અલગ માધ્યમોમાં હંમેશા વાંચતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ, જોતા હોઈએ છીએ. ખાસ કરીને જ્યારે કોઈ પરીક્ષાનો સમયગાળો ચાલતો હોય અથવા તો પરીક્ષા પછીનો જ્યારે કોઈ રિઝલ્ટ આવવાનો સમયગાળો હોય, ત્યારે ઘણીવાર આપણે જોઈએ છીએ કે એકદમ ઉગતા યુવાનો મુગ્ધાવસ્થામાં હોય, ના તરુણાવસ્થામાં હોય, એવા સમાચાર આવે છે કે એ એવું પગલું લઈ લે છે કે પછી એ પોતાના મા બાપથી, આપણી દુનિયાથી એવા દૂર જતા રહે છે કે આપણે એમને ક્યારેય જોઈ નથી શકતા. અને ઘણીવાર આપણે જોઈએ છીએ કે કોઈ આર્થિક સંકળામણમાં કે ભીંસમાં આવતા કોઈ એવું પગલું ભરે છે, અથવા તો કોઈ લગ્ન જીવનના કોઈ તાણમાં અથવા કોઈ સમસ્યાને લીધે એવા આપઘાત જેવા પગલાં ભરી બેસે છે. તો ડૉક્ટર સાહેબ, આના પાછળના જે કારણો હોય છે અને જે વ્યક્તિ આ પીડાય છે આ સમસ્યાથી કે હવે મારે નથી જીવવું, તો આપ જેવા જે માનસિક રોગોના નિષ્ણાંત છો, શું સલાહ આપશો કે આ પગલું ન ભરે? શૈલેષભાઈ, બહુ સરસ વાત કરી કે લોકોને આપઘાતથી કેવી રીતે અમે બચાવીએ છીએ, અને ફક્ત 5 જ મિનિટમાં. અને આજે હું તમને બધાને ટ્રેનિંગ આપી દઉં કે તમે કેવી રીતે 5 જ મિનિટમાં એવી શું વાત કરો કે આ આપઘાતથી બચી જાય. જો, સૌથી પહેલાં, જેમ તાવ એક લક્ષણ હોય છે, તાવ કારણ નથી હોતો, તો ફક્ત તાવની સારવાર કરો અને આને પાછળ મલેરિયા હોય, ટાઇફોઇડ હોય, આની સારવાર ના કરીએ તો કમ્પ્લીટ સારવાર ના કહેવાય. આખી જિંદગી ગોળી લેવી પડે. જી. એવી રીતે આપઘાત એક લક્ષણ છે, એક સિમ્ટમ છે, એક વિચાર છે, એક કંટાળેલો માણસ કહી રહ્યો છે, આ એક્શન છે. તો આને જોડે જોડે જો તમે એટલો વિચાર કરો કે આને આપઘાતનો વિચાર આવ્યો કેમ, તો ખબર પડશે તમને કે આને એક જાતની બીક હતી, જેને કહેવાય ફિયર ઓફ ફેલિયર. એક બીક લાગે, લોકો મને શું કહેશે, લોકો પ્રત્યે, પોતા પ્રત્યે મને લોકો અવોઇડ કરે છે, હું તો રિજેક્ટેડ છું, લોકો મને શું વિચારશે, લોકો શું વિચાર કરશે. તો હવે આપણી પાસે 2 રસ્તા છે, કે તો આપણે સુસાઇડ બચાવીએ અથવા સુસાઇડથી સાથે સાથે આને વિચારોને બદલીએ. તો અમે નવી પદ્ધતિમાં એમ બંને કર્યું કે સુસાઇડથી બચાવ્યો અને સાથે આને વિચાર બદલ્યા. તો વિચાર બદલવાની 5 મિનિટની પદ્ધતિ તમને બતાવું. જ્યારે કોઈ બી કહે કે મને એવું લાગે છે આઈ એમ અ ફેલિયર, તો આને માની લો કે હા ચાલ તું આ ફેલિયર છે. તને એવું લાગે છે, બીજાને લાગે છે, બોલે હા બધાને લોકોને ખબર પડશે તો લોકો શું કહેશે. તો સરસ, તો આને કહેજો ચાલ 5 મિનિટ માટે આંખે બંધ કર, તારી બિલ્ડિંગમાં 40 મંજિલની ઉપર જા અથવા હેલિકોપ્ટરમાં જા અને આખો અમદાવાદનો રાઉન્ડ લે અને નીચે જો કે કેટલા લોકો આ વિચાર કરી રહ્યા છે કે તું ફેલિયર છે. બોલો હવે શું વિચાર કરશે આ બધાને જોતા? બધા પોતપોતાના કામમાં એટલા વ્યસ્ત છે કે એ બીજા વિશે વિચારી જ નથી રહ્યા. આજ આને વિચાર આવશે કે ગાંડા હું ગાંડો છું જો આ વિચાર કરું છું કે લોકો શું કહે છે, ખરેખર નીચે કોઈને મારી પડી નથી. તો 10-15 મિનિટ પછી આ પોતે કહે છે ખોટો આજ કેમ વિચાર કરું છું. વિચારાનો જતો રહેશે. જ્યારે બી આ વિચાર આવશે, આ પોતે 40 મંજિલ ઉપર બિલ્ડિંગ ઉપર પહોંચશે અને જોશે કે કોઈ ચિંતા નથી કરતો, તો હું શું કામે. આ પહેલો રસ્તો. બીજો રસ્તો, મિત્રો, તમને ખ્યાલ છે કે તમને એવા દોસ્ત ગમે જો એવું કહે છે કે ભાઈ મારે જોડે બી ઝઘડો થયો, મારા બી પપ્પા બહુ કડક છે, મારી બી મમ્મી, તો સરખામણીવાળી વાતો કરે. તો આપઘાત જ્યારે નિવારણ કરવું હોય તો અમે વાલીઓને હરદમ સલાહ આપીએ કે મોટા ભાગે જ્યારે છોકરો કે અમારે આપઘાત કંટાળી ગયો છે, આપઘાત કરવું છે, તો વાલીઓ સમજાવવા બેસી જાય છે. તો મનોવિજ્ઞાન કહે છે કે આના જેવો બની જાઓ, તો 10 મિનિટમાં આપઘાતના વિચારો નીકળી જાય. બોલે કેવી રીતે? તો બોલે જેમ છોકરો કહે કે આપઘાત કરવું છે મારે, કંટાળી ગયો છું, તો આને સીધો કહી દો કે તારી ઉંમરમાં હું બી આમ વિચારતો હતો ને એક વખત ગયો પણ હતો. હવે વિચાર કરો, જ્યારે પપ્પા કે મમ્મી એવું કહે, હે મમ્મી તમે બી ગયા હતા, તમને બી એવો વિચાર આવ્યો હતો, તમે ફેલ થઈ ગયા હતા,
તમને બી લોકો એમ કહેતા હતા? બોલે હા. તો પછી તમે કેમ નથી કર્યો? બસ જો આ સવાલ પૂછતો થઈ જાય તો સમજી જાઓ કે આના આપઘાતના વિચારો નીકળી ગયા. આ તમને સમાધાન પૂછે છે, હવે આરામથી બેસીને બધા સમાધાન બતાવી દો. કે જેમાં મેં લગ્ન થયા, બાયોડેટા જોયો, તો લગ્ન પહેલા બાયોડેટા જોયો, લગ્ન પછી જોયો જ નથી. પરીક્ષામાં મારા 100% આવ્યા, પણ ત્યારે બધા જોયો, આજે કોઈ જોતો જ નથી. આ બધા સ્કિલ જોવે છે કે તમે વાતો કેવી રીતે કરી શકો, કન્વિન્સ કેવી રીતે કરી શકો, માર્કેટિંગ કેવી. તો આમાં તો કોઈ માર્ક્સ તો આવતા નથી. તો આને ખબર પડી ખોટી ખોટી માન્યતાઓ કોઈ કારણથી મેં બનાવી લીધી છે. આ બધી છોડીને સ્કિલ લઈ આવો. ત્રીજો રાસ્તો છે, આમાં સિમ્પલ રાસ્તો છે કે જ્યારે બી આપઘાતના વિચારો આવે તો આનો મતલબ તમે પોતાની એમ વિચાર કરો કે બીજાને આપઘાતના વિચારો આવે તો તમે શું સલાહ આપશો? જેમ મને આપઘાતના વિચારો માની લો, તમે મને શું સલાહ આપશો? આપો. પ્રથમ તો એ કહીશ કે ભાઈ તું વ્યક્તિ તરીકે તારી જવાબદારી તારી તરફ તો છે જ, બરોબર, સાથે સાથે સમાજ તરફ છે, પરિવાર તરફ છે. એટલે વ્યક્તિ એટલો સ્વાર્થી ન બની શકે ફક્ત પોતે જ પોતાના વિશે વિચારે. સરસ. એને ઘણી બીજી જવાબદારી છે જે એને નિભાવવાની છે. સરસ. તો જો કેટલો સરસ જવાબ આપ્યો. અને હવે આને કહું કે 20 મને રાસ્તા બતાવો તાકી હું સુસાઇડ ન કરું, તો આ 20 બતાવી દેશે. જી. આનો મતલબ મનોવિજ્ઞાન એવું કહે છે કે આનો મતલબ તમે જાણો છો અચ્છા કે કેવી રીતે બચવું જોઈએ, પણ વાપરતા નથી. અને એ દિશામાં વિચારવા તૈયાર નથી. હા, તો વિચારતા થઈ જાઓ આજથી. તો જો વિચારતા થઈ જાઓ તો તમારે ના કોઈ ડૉક્ટરની જરૂરત પડે, ના આપઘાત કરવાની જરૂરત પડે, બલકી દિશા ઓર મળી જાય આપણને. આને ગેસ્ટાલ્ટ થેરેપી કહેવાય છે. જી. કે જાતે આને ના નહીં પાડો કોઈને બી, બટ આને ઊંધો કહી દો કે મારે આ વિચાર આવે તો મારે શું કરવું જોઈએ. તો હા જાણું છું યાર, પણ અપ્લાય નથી કરતો. સારું, આજથી શરૂ કરી દો, ખતમ. આપઘાતનો વિચાર ખતમ. હવે આ વ્યક્તિ વિશેષની તો આપણે વાત કરી, પણ વ્યક્તિ હંમેશા આપણે જોઈએ છે કે એના પરિવાર કે મિત્રો સાથે કે સ્વજનો સાથે અથવા તો હોસ્ટેલમાં રહેતો હોય તો ત્યાં એનો એક પરિવેશ હોય, જ્યાં શિક્ષકો હોય. તો આ વ્યક્તિના આસપાસનો જે પરિવેશ છે, જેમાં મિત્રો આવી જાય છે, શિક્ષકો આવી જાય છે અને માતા પિતા આવી જાય છે, એનો શું આમાં રોલ હોઈ શકે કે એને કોઈ વ્યક્તિ જ્યારે આવી રીતે વિચાર કરે છે તો ખબર તો પડતી નથી આસપાસના લોકોને. તો માનસિક રોગોના નિષ્ણાંત તરીકે આપ શું સલાહ આપશો કે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? સરસ, બહુ સરસ સવાલ છે મિત્રો. એક માનસિક રોગના નિષ્ણાતના લીધે તમને 2 વસ્તુ કહીશ કે જ્યારે બી આપઘાતનો વિચાર આવે ત્યારે 2 વસ્તુ જોજો કે મન ઉદાસ રહે છે, અને જો 24 કલાક ઉદાસ રહેતો હોય, અને બીજું જે બાબતમાં તમને રસ પડતો હોય પહેલાં, હવે આ રસ આવવાનું બંધ થઈ ગયું હોય 24 કલાક. હા, ફક્ત બૈરી જોડે ઝઘડો હોય, હસબન્ડ જોડે હોય, બોસ જોડે હોય, તો એક જ એરિયામાં આ 2 વસ્તુ ઓછી થશે. અને જો બીમારી હોય તો આખો દિવસ તમારો મન ઉદાસ છે. જ્યારે આખો દિવસ એવું જાય 15 દિવસ સુધી સલંગ, તો સમજી જાઓ કે માનસિક રોગ છે. હેપી હાર્મોન સેરોટોનિન છે મગજમાં ઓછો થઈ ગયો છે. આ આપણે સારું કરી દઈએ તો તમારા બધા વિચારો નીકળી જાય. કોઈ કાઉન્સલિંગની જરૂરિયાત નથી. આને માટે અમારી પાસે દવાઓ છે. એક ગોળી સવારે, એક ગોળી સાંજે લઈ લો, 10 દિવસમાં સારા થઈ જશો. જી. બીજું, આની એક નવો સ્પ્રે આવ્યો છે, નેઝલ સ્પ્રે કહેવાય. જેમ નાકમાં આપણે સ્પ્રે કરીએ છીએ ને, એક દવાઈ સ્પ્રાવટો કરી નામ છે. અને આમ કરીને નાકમાં સ્પ્રે કરો, 10 મિનિટમાં ડિપ્રેશન ખતમ. ત્રીજો, આનો ઇન્જેક્શન આવ્યો છે કે આ ઇન્જેક્શન બોટલમાં નાખો, 1 કલાક માટે ચડાવી દો, 1 કલાક પછી સીધો અને સુસાઇડના આઈડિયા ગાયબ થઈ જાય છે. આ મગજમાં પરિવર્તન લઈ આવે. પછી મેગ્નેટિક મશીનો આવી છે જેનું નામ છે RTMS થેરેપી. જો તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર જોઈ શકો છો, ગૂગલ ઉપર જોઈ શકો છો. ખુરશી ઉપર બેસો, માથા ઉપર આ લોકો મેગ્નેટ લગાવે અને 40 મિનિટમાં તમારું ડિપ્રેશન ગાયબ થઈ જાય. પછી મગજના શેક ગાંઠ પણ હોય, વધારે હોય તો મગજના આધુનિક શેક આવી ગયા છે. જો પહેલાં 2 મિનિટ સુધી 120 સેકન્ડ સુધી આપતા હતા, હવે 1 જ સેકન્ડ માટે ટીક, બસ એટલો જ આપે અને પછી ઘરે જાઓ અને ડિપ્રેશન સારું ને સુસાઇડના વિચારો ખતમ થઈ જાય. જો આ ન હોય તો પછી તમે વિચાર કરો કે માનસિક તણાવ, આમાં બી એટલો જ વિચારજો કે નાનો હતો તો કેમ મારે આ વિચારો નહોતા આવતા. તો એટલે
સીધા તમારા વિચારો નીકળવાના ચાલુ થઈ જશે. અને છેલ્લી વસ્તુ છે ન્યુટ્રિશનલ સાયકેટ્રી. જમવામાં ધ્યાન રાખજો, જેટલું નેચરલ વસ્તુ લેશો એટલું હાર્મોન, હેપી હાર્મોન જલ્દી બનશે પેટમાં અને મગજમાં જશે. 95% પેટમાં બને છે. તો સૌથી પહેલાં સલાદ ખાઓ થોડોક, પછી જમવામાં ઘઉં ઓછો અને આની જગ્યાએ મિલેટ વધારે ખાઓ, ત્યાર પછી ફ્રૂટ્સ ખાઓ. આ તમારો કોમ્બિનેશન બહુ સારો થઈ જશે અને આનાથી તમારા હાર્મોન બનતા થઈ જશે અને ડિપ્રેશનમાંથી આરામથી નીકળી શકશો, જેમ તમે નાનપણમાં નીકળી શકતા હતા. કોઈ ડૉક્ટરની જરૂરત નહીં પડે. વાહ ડૉક્ટર સાહેબ, આ જે બહુ મોટી આ જે સમાજમાં જે આપણે સમસ્યા જોઈ રહ્યા છે એનું તમે સરસ એના માટે સલાહ સૂચન આપ્યા. તો મિત્રો, આપણે ડૉક્ટર વિનોદ ગોયલને એની માટે આકાશવાણી અમદાવાદ અને તમામ યુવા મિત્રો વતી આભાર વ્યક્ત કરીએ. અને સાથે જ ડૉક્ટર સાહેબ, તબીબી જગતમાં જે નવા અને જે સારવાર ઉપલબ્ધ છે એના વિશે બી તમે સરસ મજાની માહિતી આપી. તો યુવા મિત્રો, સૌથી અગત્યની એક વાત એમની યાદ રાખજો કે આપના વિચારોની દિશાને સકારાત્મક તરફ લઈ જાઓ. સાથે જ મિત્રો એવું વાંચન પણ રાખો જે તમને સકારાત્મક દિશાઓ સૂચવે. અને બીજું એમણે સરસ મજાની વાત કીધી યાદ રાખવા જેવી કે ખાનપાન. તો જે જાડું ધાન્ય છે, મિલેટ છે, એનો પણ ઉપયોગ વધારો અને એવો ખોરાક લેવાનું ટાળો જે તમારા શરીરને નુકસાન કરે. આભાર ડૉક્ટર સાહેબ. સરસ, આભાર શૈલેષભાઈ.